કેશોદ ખાતે આહિર અગ્રણીઓની બેઠકમાં ભાજપને સમર્થન આપવા સહમતિ સંધાઈ છે। લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવાની સાથે જોડતોડની રાજનીતિ ચાલી રહી છે। ત્યારે પોરબંદર લોકસભા બેઠક માટે બંને મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારના નામ જાહેર કરી આપ્યા છે। ત્યારે પ્રચાર પ્રસાર સંમેલન કાર્યક્રમો શરૂ થઈ ગયા છે। પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ પોરબંદર અને માણાવદરના કોંગી ધારાસભ્યોએ રાજીનામું આપી ભગવો ધારણ કર્યો છે, જેથી પેટા ચૂંટણી પણ સાથે યોજવાની છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થવાના બાકી છે। ત્યારે કોંગ્રેસના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓને ભગવો ધારણ કરાવી 5 લાખથી વધુ સરસાઈ મેળવવાના પક્ષના નિર્ણયથી આંતરિક અસંતોષ હોય ત્યારે કેશોદ ખાતે મળેલ આહિર અગ્રણીઓની બેઠક મહત્વની બની ગઈ છે। જૂનાગઢના સાવર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ સહિત સ્થાનિક આહિર આગેવાનો, યુવાનો, આહિર સમાજના ટ્રસ્ટીઓ સહિતના ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં પોરબંદર લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારને સમર્થન આપવા પ્રસ્તાવ રાખવામાં આવતા સહમતિ સંધાઈ હતી। આવનારા દિવસોમાં પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઉપલેટા, કુતિયાણા, માણાવદર વિસ્તારમાં આહિર અગ્રણીઓ સાથે બેઠક યોજી સહમતિ સાધી આહિર સમાજ એક બની સત્તાધારી પક્ષને સમર્થન આપવા નક્કી કરી આવનારા દિવસોમાં વિશાળ સંમેલન બોલાવવા આવનાર હોવાનું માનવામાં આવે છે। ગત ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લોકનાયક ભામાશાહ હીરાભાઈ જોટવાએ આહિર સમાજના જબરદસ્ત એકતા લાવી હતી। તાજેતરમાં જ મહારાષ્ટ્રના કલાકારો અને ભાગ લેનાર બહેનોના સન્માન સાથે સામૂહિક ભોજન સમારોહમાં એકતા નજરે પડી હતી। કેશોદ ખાતે મળેલ આહિર અગ્રણીઓની બેઠક માણાવદર ધારાસભ્યની પેટા ચૂંટણીમાં નવા સમીકરણો બદલાય એવા સંકેતો આપી રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં કેટલી સફળતા મળશે તે સ્પષ્ટ થઈ જશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। આજે કેશોદ મુકામે અમારા આહિર સમાજના આગેવાન ભગવાનભાઈ બારડ, તાલાળાના ધારાસભ્યશ્રી અને સૌ સમાજના ટ્રસ્ટી પ્રમુખશ્રીઓએ સાથે મળીને એક મિટિંગનું આયોજન કરેલ હતું। અને મિટિંગમાં એટલા માટે કે સમાજને કઈ દિશા ઉપર જવું છે એના માટે સૌ આગેવાનોના સૂચન લઈને આગામી લોકસભાની અંદર જ્યારે કેન્દ્રીય મિનિસ્ટર તરીકે જેમણે ખૂબ સારી કામગીરી કરી છે, કોરોનામાં પણ જેમણે ખૂબ વેક્સિન શોધવાથી માંડીને તમામ જે કાર્ય કર્યું છે એના માટે એવા જેવા 11 લોકસભા પોરબંદરને એવા એક બાહોશ ઉમેદવાર મળ્યા છે। ત્યારે સમાજના સૌ આગેવાનોએ અને ટ્રસ્ટીઓએ સાથે મળીને એક સુર વ્યક્ત કર્યો કે જ્યારે આખા દેશની અંદર જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વને સૌ લોકો વધાવી રહ્યા છે, સૌ લોકો સ્વીકાર્યા છે, ત્યારે અમારો આહિર સમાજ છે એમાં ક્યાંય પાછળ ન રહીએ અને નરેન્દ્રભાઈના અને મનસુખભાઈના હાથ મજબૂત કરે, સૌ સમાજના લોકો સાથે મળીને આ ઇલેક્શનની અંદર નરેન્દ્રભાઈ અને મનસુખભાઈને જવલમ બહુમતીથી ચૂંટાવશે અને એમની સાથે તન મન ધનથી છે એના માટેની આજની આ મિટિંગ કરવામાં આવી હતી। ભગાભાઈ બારડ, એમએલએ તાલાળા। કેશોદ મુકામે કેશોદ વિધાनसभा क्षेत्र और माणावदर विधानसभा क्षेत्र आवनारी लोकसभा की चूंटणी अनुसंधाने आज अमरा आहिर समाजना मुख्य आगेवानो ने युवानों आ मीटिंग राखवामां आवेली हती। અને એનું મુખ્ય કારણ આવનારી લોકસભાની ચૂંટણીઓની ચર્ચાઓ કરવા માટે સમાજને કઈ દિશામાં જવું છે, કોની સાથે રહેવું છે, કોની સાથે કામ કરવું છે એની ચર્ચાઓ કરવા માટેની આજ એક આગેવાનોની યુવાનોની મુખ્ય આગેવાનના યુવાનોની મીટિંગ આજે અહીંયા કેશોદ મુકામે રાખવામાં આવી। ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે। આવનારા સમયની અંદર પણ સમાજના હજુ પણ મોટી એક મીટિંગ રાખવામાં આવશે અને એની અંદર પણ ચર્ચાઓ કરશું। પણ મોટે ભાગે આજે એક વાતનો સૂર નીકળ્યો છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પોરબંદર લોકસભામાં જે બીજેપીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જે આવ્યા છે એમને સમર્થન આપવું એવો સૂર નીકળ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં મોટી સંખ્યામાં સમાજ મળીને એ વાતનું સમર્થન ડિક્લેર કરશે એવી મને પોતાને પણ આશા છે। આજે મળ્યા હતા બધા આગેવાનોનો એક જ સૂર છે અને સૂરને આધારે અમે કહી શકીએ કે આવનારા સમયમાં પણ પોરબંદર લોકસભા વિસ્તારમાં આહિર સમાજ એ 80% મોટે ભાગે બધો બીજેપીની સાથે રહેશે એવો મને પણ પોતાને વિશ્વાસ છે। અને એના માટે જે પણ આવનારા સમયમાં કામ કરવાનું આવશે એ અમારા સમાજના આગેવાનો ભાઈ શ્રી દિનેશભાઈ, નાણભાઈ, બીજા બધા કેશોદથી અમારે
ગોવિંદભાઈ છે, પૂજાભાઈ છે, અમારા ભાઈ અહીંયાથી હિરેન છે, બધા તમામ આખી યુવાનોની ટીમ બધા આવનારા સમયની અંદર પણ કામ કરવામાં મગનભાઈ, આપના દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા માણાવદર છે, ઉપલેટા છે, આપના જ આગેવાની હેઠળ અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવશે, એ બાબતે શું કહેશો? આવનારા સમયમાં બધા ઉપલેટા કુતિયાણાની અંદર પણ ત્યાંના આગેવાનો પણ કેવડાવે છે અને વિચારે છે કે આપણે એડવાન્સમાં જ મિટિંગ કરીએ બધા. હજુ તો ઇલેક્શનનો માહોલ, હજુ ટિકિટોની ફાળવણી થાય છે, પણ અમારો સમાજ તો એડવાન્સથી પ્લાનિંગની અંદર આવનારી લોકસભાની ચૂંટણીમાં એમ કુતિયાણા, ઉપલેટા, માણાવદરની અંદર પણ અમે મિટિંગ રાખવાનું અમારા આગેવાનો બધા વિચારી રહ્યા છે. એટલે આવનારા સમયમાં એ રીતે બધા